દુર્ગા સપ્તશતીનો ભાવાર્થ. શ્રી ચંડીપાઠનો 11મો અધ્યાય. દેવોએ કરેલી દેવીની સ્તુતિ અને દેવી દ્વારા દેવતાઓને વરદાન. ધ્યાનમ. જેમના શ્રીઅંગોની આભા પ્રાતઃકાલના સૂર્ય સમાન છે, મસ્તક પર ચંદ્રનો મુકુટ ધારણ કરેલા છે, ઉન્નત સ્તનવાળા અને 3 નેત્રવાળા છે, જેમના મુખ પર સ્મિત રમે છે, જેમના કરકમળોમાં વરદ અંકુશ પાશ તેમજ અભય મુદ્રા શોભાયમાન છે, એવા દેવી ભુવનેશ્વરીનું હું ધ્યાન ધરું છું. ઋષિ કહે છે, દેવી દ્વારા મહાદૈત્યપતિ શુંભ હણાવાથી ઇન્દ્ર વગેરે દેવો અગ્નિને આગળ કરીને એ કાત્યાયની દેવીની સ્તુતિ કરવા લાગ્યા. અભીષ્ટની પ્રાપ્તિ થવાથી એ દેવોના મુખકમળ ચમકી રહ્યા હતા અને તેના પ્રકાશથી સર્વ દિશાઓ ઝગમગી ઉઠી હતી. દેવો બોલ્યા, શરણાગતની પીડા દૂર કરનારા દેવી, અમારા પર પ્રસન્ન થાવ. હે અખિલ જગતની જનની, પ્રસન્ન થાવ. હે વિશ્વેશ્વરી, તમે પ્રસન્ન થઈ વિશ્વની રક્ષા કરો. હે દેવી, તમે જ ચરાચર જગતના ઈશ્વરી છો. તમે આ જગતના એકમાત્ર આધાર છો, કેમ કે પૃથ્વી રૂપમાં તમે જ સ્થિત છો. તે દેવી, તમારું પરાક્રમ ઓળંગાય નહીં તેવું છે. જલ રૂપે રહીને તમે જ સંપૂર્ણ જગતને તૃપ્ત પ્રદાન કરો છો. તમે અનંત બળવીર્ય સંપન્ન વૈષ્ણવી શક્તિ છો. આ વિશ્વના કારણરૂપ પરમ માયા છો. હે દેવી, તમે આ સમસ્ત જગતને મોહિત કર્યું છે અને તમે જ પ્રસન્ન થતાં આ ભૂમિ પર મોક્ષ પ્રાપ્તિ કરાવો છો. હે દેવી, સમસ્ત વિદ્યાઓ તમારા જ જુદા જુદા સ્વરૂપ છે. જગતમાં જેટલી સ્ત્રીઓ છે એ બધી તમારી જ મૂર્તિઓ છે. હે જગદંબા, એકમાત્ર તમે જ આ વિશ્વમાં વ્યાપ્ત થયેલા છો. તમારી શું સ્તુતિ થઈ શકે? તમે તો સ્તવન કરવા યોગ્ય પદાર્થોથી પણ પરપરાવાણી છો. હે દેવી, તમે સર્વ સ્વરૂપા દેવી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારા છો. આમાં જ જ્યારે તમારી સ્તુતિ આવી જાય છે, ત્યારે તમારી સ્તુતિ માટે આનાથી ઉત્તમ બીજી કઈ ઉક્તિઓ હોઈ શકે? બુદ્ધિ રૂપે બધા લોકોના હૃદયમાં વિરાજમાન એવા હે દેવી, તમે સ્વર્ગ અને મોક્ષ આપનારા છો. હે નારાયણી દેવી, તમને નમસ્કાર કરીએ છીએ. કલા કાષ્ઠા વગેરે રૂપે ક્રમશઃ પરિણામ તરફ લઈ જાનારા તેમજ વિશ્વનો ઉપસંહાર કરવામાં સમર્થ એવા હે નારાયણી દેવી, તમને નમસ્કાર છે. હે નારાયણી, તમે સર્વમંગલપ્રદાયિની મંગલમયી છો. કલ્યાણદાયિની શિવા છો. બધા પુરુષાર્થોને સિદ્ધ કરનારા, શરણાગત અને દીન આર્તજનો માટે વત્સલા છો. 3 નેત્રવાળા હે ગૌરી, આપને નમસ્કાર હો. આપ જ સૃષ્ટિ પાલન અને સંહારની શક્તિરૂપ સનાતની દેવી, સર્વગુણોના આશ્રયરૂપ અને સર્વગુણમયી છો. હે નારાયણી, આપને નમસ્કાર કરીએ છીએ. તમે શરણે આવેલા દીન પીડિતોની રક્ષા કરવામાં પરાયણ છો. બધાની પીડા હરનારા છો. હે નારાયણી દેવી, આપને નમસ્કાર હો. હે દેવી, તમે બ્રહ્માનીનું રૂપ ધારણ કરીને હંસ જોડેલા વિમાન પર બેસી કુશ મિશ્રિત જળ છાંટો છો. હે નારાયણી, આપને નમસ્કાર કરીએ છીએ. માહેશ્વરી રૂપે ત્રિશૂલ, ચંદ્રમા અને સર્પને ધારણ કરનારી, મહાવૃષભ પર સવારી કરનારા હે નારાયણી દેવી, આપને નમસ્કાર હો. કૌમારી રૂપે તમે મોર અને કુકડાથી ઘેરાયેલા રહો છો, તેમજ મહાન શક્તિને ધારણ કરો છો. તમે નિષ્પાપ છો. હે નારાયણી, આપને નમસ્કાર હો. વૈષ્ણવી શક્તિ રૂપે તમે શંખ, ચક્ર, ગદા અને શારંગ જેવા ઉત્તમ આયુધોને ધારણ કરો છો
આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ. હે નારાયણી, આપને નમસ્કાર કરીએ છીએ. હે વરાહરૂપિણી, હે શિવા, તમે હાથમાં ભયાનક મહાચક્ર ધારણ કર્યું છે. તમે દાઢો ઉપર પૃથ્વીને ઉઠાવેલી છે. હે નારાયણી, આપને નમસ્કાર કરીએ છીએ. ઉગ્ર નૃસિંહ રૂપ ધારણ કરી દૈત્યોના વધ માટે ઉદ્યમ કરનારા તથા ત્રિલોકનું રક્ષણ કરનારા હે નારાયણી, આપને નમસ્કાર હો. ઐન્દ્રી સ્વરૂપે મસ્તક પર કિરીટ મુકુટને ધારણ કરનારા, મહાન વજ્ર ધારણ કરનારા, સહસ્ર નયનોના કારણે ઉજ્જવળ આભાવાન લાગતા વૃત્રાસુરના પ્રાણ હરનારા હે નારાયણી દેવી, આપને નમસ્કાર કરીએ છીએ. શિવદૂતી રૂપે તમે દૈત્યોની મહાન સેનાને હણી નાખી છે. તમારું એ રૂપ ભયંકર છે. તમારી ગર્જના વિકટ છે. એવા હે નારાયણી, આપને અમારા નમસ્કાર હો. ચામુંડા રૂપે તમે દાઢને કારણે વિકરાળ વદનવાળા, ખોપરીની માળાનું આભૂષણ ધારણ કરનારા, મુંડનું મર્દન કરનારા છો. હે નારાયણી, આપને નમસ્કાર હો. હે લક્ષ્મી, લજ્જા, મહાવિદ્યા, શ્રદ્ધા, પુષ્ટિ, સ્વધા, ધ્રુવા, મહારાત્રિ, મહામાયા રૂપ નારાયણી, આપને નમસ્કાર હો. હે મેધા, સરસ્વતી, વરા, ભૂતિ, બાભ્રવી, મહાકાળી, આપ સંયમિતા, ઐશ્વર્યવાન છો. હે નારાયણી, આપને નમસ્કાર હો. સર્વ સ્વરૂપા, સર્વેશ્વરી તેમજ તમામ પ્રકારની શક્તિઓથી સંપન્ન દિવ્ય સ્વરૂપા દુર્ગા દેવી, આપ સર્વ પ્રકારના ભયથી અમારું રક્ષણ કરો. હે દેવી, આપને નમસ્કાર કરીએ છીએ. હે સૌમ્યવદના, ત્રણ નેત્રોથી વિભૂષિત તમારું સૌમ્યવદન સર્વ પ્રકારના ભયોથી અમારું રક્ષણ કરો. હે દેવી કાત્યાયની, આપને નમસ્કાર હો. સર્વ સમસ્ત આપના હાથ પગ છે. સર્વ આપની આંખ, મસ્તક અને મુખ છે. સર્વ આપના કાન, નાક છે. હે નારાયણી, આપને નમસ્કાર હો. હે ભદ્રકાલી, જ્વાળાઓના કારણે વિકરાળ દેખાતું અતિ ભયંકર અને સમસ્ત અસુરોનો નાશ કરનારું આપનું ત્રિશૂળ ભયોથી અમારું રક્ષણ કરે. દેવી, આપને નમસ્કાર હો. હે દેવી, ઘંટા પોતાના ધ્વનિથી સમસ્ત જગતને પોતાના નાદથી વ્યાપ્ત કરી દૈત્યોનો નાશ કરે છે. જેમ માતા પોતાના પુત્રોનું રક્ષણ કરે છે, તેમ સર્વ પાપોથી અમારું રક્ષણ કરો. હે ચંડિકા, આપના હાથમાં ઉજ્જવળ ખડ્ગ જે દૈત્યોના લોહી અને ચરબીથી ખરડાયેલું શોભી રહ્યું છે, તે અમારું મંગળ કરો. અમે તમને નમન કરીએ છીએ. હે દેવી, આપ પ્રસન્ન થાવ તો સર્વ રોગોનો નાશ કરો છો. આપ રૂઠો તો સકલ મનોવાંછિત કામનાઓનો નાશ કરો છો. જેઓ આપના શરણે આવે છે તેમના પર કદી વિપત્તિ નથી આવતી. તમે તો આપના શરણમાં આવેલા મનુષ્ય અન્યોને શરણ આપનારા છો. હે દેવી અંબિકે, આપ પોતાના સ્વરૂપને અનેક વિવિધ રૂપોમાં વિભક્ત કરીને આજે ધર્મદ્રોહી મહાદૈત્યોનો સંહાર કર્યો છે. તે બીજા કોનાથી થઈ શકે એમ હતો. વિદ્યાઓમાં, જ્ઞાનને પ્રકાશિત કરનારા શાસ્ત્રોમાં અને આદિવાક્યોમાં આપના સિવાય અન્ય કોનું વર્ણન છે? આ વિશ્વમાં અજ્ઞાનમય ઘોર અંધકારવાળા મમત્વરૂપ ખાડામાં નિરંતર ભટકાવનાર આપના સિવાય બીજી કઈ શક્તિ છે? જ્યાં રાક્ષસો હોય, ભયંકર વિષવાળા સર્પ હોય, શત્રુઓ હોય, જ્યાં લૂંટેરાઓની સેના હોય, જ્યાં દાવાનળ હોય, ત્યાં તથા સમુદ્રની મझધારમાં આપ જ સાથે રહી વિશ્વનું રક્ષણ કરો છો.
હે વિશ્વેશ્વરી, આપ વિશ્વનું પાલન કરો છો, વિશ્વરૂપા છો, એટલે સમગ્ર વિશ્વને ધારણ કરો છો. આપ ભગવાન વિશ્વનાથના વંદન યોગ્ય છો. જેઓ નમ્ર ભક્તિભાવથી આપને શીશ ઝુકાવે છે, તેઓ સમગ્ર વિશ્વને આશ્રય આપનારા થાય છે. હે દેવી, પ્રસન્ન થાવ. આપ જેમ અત્યારે અસુરોનો વધ કરીને શીઘ્ર અમારી રક્ષા કરી છે, એમ સદૈવ અમને શત્રુઓના ભયથી બચાવો. સમગ્ર જગતના પાપોનો નાશ કરો અને પાપોના ફળ સ્વરૂપે ઉત્પન્ન થતા મહાન ઉપદ્રવો શીઘ્ર સમાવી દો. વિશ્વની પીડા દૂર કરનારા દેવી, અમે તમારા ચરણોમાં પડીએ છીએ. અમારા પર પ્રસન્ન થાઓ. ત્રિલોક નિવાસીઓની પૂજનીયા દેવી પરમેશ્વરી, આપના બધા લોકોને વરદાન આપો. દેવી બોલ્યા, હે દેવતાઓ, હું વરદાન આપવા તૈયાર છું. તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે માગી લો. જગત માટે ઉપકારક એવું વરદાન હું જરૂર આપીશ. દેવો બોલ્યા, હે અખિલેશ્વરી, આપ આ જ રીતે ત્રણેય લોકની સમસ્ત બાધાઓને શાંત કરો અને અમારા શત્રુઓનો વિનાશ કરતા રહો. દેવી બોલ્યા, હે દેવતાઓ, વૈવસ્વત મન્વંતરમાં 28મા યુગમાં શુંભ અને નિશુંભ નામના 2 અન્ય મહાદૈત્યો ઉત્પન્ન થશે. તે વખતે હું નંદગોપના ઘેર યશોદાના ગર્ભમાં અવતાર લઈશ. વિંધ્યાચલમાં નિવાસ કરી એ બંને અસુરોનો નાશ કરીશ. ફરી અતિરૌદ્ર રૂપે પૃથ્વી પર અવતીર્ણ થઈ હું વૈપ્રચિત્ત નામના દાનવોનો વધ કરીશ. એ વૈપ્રચિત્ત મહાદૈત્યોનું ભક્ષણ કરવાથી મારા દાંત દાડમના ફૂલની માફક લાલ થઈ જશે. ત્યારે સ્વર્ગમાં દેવતાઓ અને મૃત્યુલોક પૃથ્વીમાં મનુષ્યો સતત મારી સ્તુતિ કરતા મને રક્તદંતિકા કહેશે. ફરી જ્યારે પૃથ્વી પર 100 વર્ષ સુધી વરસાદ અટકી જશે અને પાણીનો બિલકુલ અભાવ થશે, ત્યારે મુનિઓના સ્તવન કરવાથી હું પૃથ્વી પર અયોનિજ રૂપે પ્રકટ થઈશ અને મારા શતનયનોથી મુનિઓનું નિરીક્ષણ કરીશ. એટલે ત્યારથી મનુષ્યો મારું શતાક્ષી નામે કીર્તન યજન કરશે. હે દેવતાઓ, તે સમયે હું મારા શરીરમાંથી ઉત્પન્ન થયેલા શાકો દ્વારા સમસ્ત જગતનું વરસાદ થતાં સુધી ભરણ પોષણ કરીશ અને પ્રાણની રક્ષા કરીશ. ત્યારથી પૃથ્વી પર હું શાકંભરી નામથી વિખ્યાત થઈશ. તે વખતે હું દુર્ગમ નામના દૈત્યનો વધ કરીશ. ત્યારથી મારું દુર્ગાદેવી નામ વિખ્યાત થશે. ફરી હું જ્યારે ભીમરૂપ ધારણ કરી મુનિઓના રક્ષણ માટે હિમાલય પર રહેનારા રાક્ષસોનું ભક્ષણ કરીશ, ત્યારે મુનિઓ ભક્તિથી નમ્ર થઈ મારી સ્તુતિ કરશે અને ભીમાદેવી એ રૂપે મારું નામ પ્રસિદ્ધ થશે. જ્યારે અરુણ નામનો દૈત્ય ત્રૈલોક્યમાં મહા ઉપદ્રવ મચાવશે, ત્યારે હું ત્રણેય લોકના હિતને માટે 6 પગવાળા અસંખ્ય ભમરાઓનું રૂપ ધારણ કરી એ મહાદૈત્યનો વધ કરીશ. ત્યારથી લોકો ચારે તરફ ભ્રામરી નામથી મારી સ્તુતિ કરશે. આ રીતે જ્યારે જ્યારે જગતમાં દાનવોની બાધા ઉપસ્થિત થશે, ત્યારે હું અવતાર ધારણ કરીશ. શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિક મન્વંતરે દેવી મહાત્મ્યે દેવી સ્તુતિ નામનો 11મો અધ્યાય સમાપ્ત.